ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાની છે સંઘાત વિશે. એન્ટ્રન્સમાં આપણે આગળ વધીએ, સંઘાત વિશે આપણે વાત કરીએ. લાસ્ટ ટાઈમ આપણે દ્રવ્યમાન કેન્દ્ર છે તે બતાવેલું હતું, કમ્પ્લીટ કરેલું. આજે આપણે સંઘાતમાં જોઈએ કે ભાઈ સંઘાત શું છે. બરાબર, તો સંઘાત એટલે શું થાય મિત્રો? અથડામણ થશે. બરાબર, નોર્મલ આપણે સિમ્પલ ભાષા કહીએ કે ભાઈ માનો કે આ બે પદાર્થ છે, આ બંને પદાર્થ એકબીજા તરફ આવે છે અને આ બંને એકબીજાથી અથડાય. બરાબર, તો આ સંઘાતના કેટલાક પ્રકારો છે. બરાબર, જેમાંના પ્રકારો કયા કયા છે? ભાઈ દિશાને આધારે પ્રકાર છે કે જેમાં એક પરિમાણમાં સંઘાત અથવા તો હેડ ઓન સંઘાત કહેવાય. એક પરિમાણમાં સંઘાત એટલે કે ભાઈ સીધી લાઈનમાં જ આવતા હોય ને સીધે સીધા એકબીજા સાથે શું થાય? અથડાય. બરાબર, તેને કહેવાશે એક પરિમાણમાં અથવા તો હેડ ઓન સંઘાત. અને બીજું છે દ્વિપરિમાણમાં સંઘાત અથવા તો ત્રાસો સંઘાત. દ્વિપરિમાણમાં સંઘાત એટલે કે ભાઈ કોઈક એંગલ ઉપર થતું હોય. બરાબર, અને દ્વિપરિમાણમાં જયારે સંઘાત થતા હશે ત્યારે મિત્રો યાદ રાખજો તે સમતલમાં હશે. બરાબર, સમતલમાં હશે મીન્સ કે ભાઈ અહીંયા આમ ક્રોસમાં થાય સંઘાત. ક્રોસમાં સંઘાત થશે તો આ માનો કે આમ જશે ને આ આમ જશે, ક્રોસમાં ચાલ્યા જશે. બરાબર, કે જે કોઈ એક સમતલમાં હશે અને બે દિશાઓમાં હોય. માનો કે ભાઈ એક્સ વાય સમતલમાં હોય તો એક્સ અને વાય ની સાપેક્ષમાં અમુક ગતિ કરશે. જ્યારે એક પરિમાણમાં વાત કરવામાં આવે તો એ ખાલી એક્સ એક્સિસમાં જ ગતિ કરશે. વાય ની અને વાય એક્સિસમાં એના સ્થાનમાં અથવા તો એની ગતિમાં કોઈ ફેરફાર થશે નહીં. બરાબર, ચાલો, તો દ્વિપરિમાણમાં અથવા તો ત્રાસો સંઘાત આપણે કહી શકીએ. ભાઈ આપણે જોયેલું ખબર છે ને ભાઈ, માનો કે આ બ્લોક હોય, સ્થિર અવસ્થામાં હોય, આની સાથે અથડાય. બરાબર, આની સાથે અથડાય, આ અથડામણ થાય. અથડામણ બાદ માનો કે આ બાજુ ચાલ્યો જાય, આ બાજુ ચાલ્યો જાય, તો આ ત્રાસો સંઘાત કહેવાય. ને ગતિ ઉર્જાને આધારે ભાઈ ત્રણ પ્રકાર છે. ગતિ ઉર્જાને આધારે કયા કયા પ્રકાર છે? તો કે ભાઈ સ્થિતિસ્થાપક સંઘાત, અસ્થિતિસ્થાપક સંઘાત અને સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત. તો આ ત્રણ પ્રકાર છે ભાઈ ગતિ ઉર્જાને આધારે. તો ગતિ ઉર્જાને લીધે આ જે સ્થિતિસ્થાપક, અસ્થિતિસ્થાપક ને સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત છે તેમાં આપણે શું ચેન્જીસ છે? જો સ્થિતિસ્થાપક સંઘાત, સ્થિતિસ્થાપક સંઘાત થતો હોય તો એમાં ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય છે. યાદ રાખજો, ગતિ ઉર્જાનું અને વેગમાનનું બંનેનું સંરક્ષણ થશે. અસ્થિતિસ્થાપક સંઘાત છે તેમાં ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું નથી. બરાબર, અને સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાતમાં તેમાં ગતિ ઉર્જાનો મિત્રો વ્યય થાય છે. આપણે ફાઇન કરેલું ખબર ને, ડેલ્ટા કે ગતિ ઉર્જામાં થતો ફેરફાર વ્યય. પ્રારંભિક ગતિ ઉર્જા માઇનસ અંતિમ ગતિ ઉર્જા, બંનેના બાદબાકી કરીને આપણે ગતિ ઉર્જામાં થતો ફેરફાર છે તે મેળવેલો હતો. જોયેલું બુલેટ વાળું ભાઈ, બુલેટ છે તે બ્લોકમાં ઘૂસીને બંને એક સાથે ગતિ કરવા લાગે, તેનો એક્ઝામ્પલ છે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક. ત્યારબાદ આપણે વાત કરીએ ભાઈ રેસ્ટિટ્યુશનલ સમયગાળો. તો મિત્રો રેસ્ટિટ્યુશનલ સમયગાળો કોને કહેવાય? કે ભાઈ જે સમયગાળા દરમિયાન પદાર્થ પોતાનો મૂળ આકાર મેળવે. એટલે અથડામણ જ્યારે થશે ત્યારે પદાર્થનું વિરૂપણ થાય, અને વિરૂપણ થયા બાદ એટલો સમયગાળો કે જે સમયગાળામાં પદાર્થ પાછો છૂટો પડે ને, થોડો છૂટો પડીને પાછો પોતાનો મૂળ આકાર મેળવી લે, તે સમયગાળાને રેસ્ટિટ્યુશન સમયગાળો કહેવાય છે. અને રેસ્ટિટ્યુશન ગુણાંક છે કે જેને આપણે ઈ વડે દર્શાવીએ છીએ. તો ઈ નું મૂલ્ય કેટલું થશે? ઈ બરાબર થશે V2 માઇનસ V1. એટલે કે માનો કે બે પદાર્થો હોય M1 M2, અહીંયા અથડામણ થાય છે અને અથડામણ બાદ બંનેના વેગ V1 V2 થઈ જશે. શરૂઆતમાં U1 U2 હોય. બરાબર, તો અથડામણ બાદના બીજા પદાર્થનો વેગ માઇનસ પહેલા પદાર્થનો વેગ, એના છેદમાં કરશું અથડામણ પહેલા, એટલે આ અથડામણ થઈ એના પહેલામાં પહેલા પદાર્થનો વેગ માઇનસ બીજા પદાર્થ. બરાબર, અથવા તો રેસ્ટિટ્યુશનનો સમયગાળો છે તે માનાંકમાં લઈને પણ આપણે કરી શકીએ. બરાબર, એટલે મોસ્ટ ઓફ ટાઈમ શું થશે કે ભાઈ અંતિમ વેગ જે હશે ને તે જેની સાથે પદાર્થ અથડાય છે તેનો વધારે હશે. બરાબર, ને શરૂઆતમાં અથડામણ પહેલા તો આપણે જે પદાર્થને આપણે મોકલીએ છીએ તેનો જ વેગ વધારે હશે પહેલો. બરાબર, એટલે U1 છે તે U2 કરતા મોટો હશે, V2 છે તે V1 કરતા મોટો હશે. તો આ રેસ્ટિટ્યુશન ગુણાંક આપણે એનું સમીકરણ યાદ રાખવાનું છે, V2 માઇનસ V1 ડિવાઈડ બાય U1 માઇનસ U2. એટલે મોટામાંથી નાનું બાદ કરી દેવાનું. બરાબર, ચાલો, તો આ ઈ નું મૂલ્ય છે તે પદાર્થ જ્યારે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક હોય ત્યારે કેટલું હશે, સ્થિતિસ્થાપક હોય ત્યારે કેટલું હોય. બરાબર, તેની આપણે વાત કરીએ.
તો જ્યારે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત થતો હોય ત્યારે ઈનું મૂલ્ય છે તે કેવું હશે ભાઈ? 0 હશે. બરાબર. સંપૂર્ણ અસ્થિતિસ્થાપકમાં 0 કેમ હશે? આપણે હમણાં જ વાત કરી ભાઈ. શું વાત કરી? બુલેટ. બરાબર. બુલેટ લાકડાના બોક્સમાં ઘૂસે છે અને બંને એક સાથે ગતિ કરે છે. તો બંને એક સાથે ગતિ કરતા હોય તો બંનેના અંતિમ વેગ કેવા હોય મિત્રો? સમાન હોય. તો અહીંયા આપણે વેલ્યુ મૂકીએ તો આ તો 0 થઈ જશે ને. v2 માઇનસ v1. v2 માઇનસ v1 મિત્રો 0 થશે. તેથી આ મૂલ્ય છે તે અહીંયા 0 અને ઈ આવશે 0. ઓકે. સ્થિતિસ્થાપક સંઘાતમાં તો સ્થિતિસ્થાપક સંઘાતમાં આપણને ખબર છે જ્યારે અથડામણ થાય ને તો માનો કે એક પદાર્થ, હવે આપણે સમજી લઈએ કે ભાઈ એક પદાર્થ ગતિમાં છે, બીજો પદાર્થ સ્થિર અવસ્થામાં છે. અને જો સ્થિતિસ્થાપક સંઘાત થતો હોય કાં તો સંપૂર્ણ સ્થિતિસ્થાપક પણ કહી શકીએ, જો સ્થિતિસ્થાપક સંઘાત થતો હોય તો આ પદાર્થનો વેગ છે ને તે આ પદાર્થ મેળવશે. અથડામણ થઈ, અથડામણ થશે એટલે આનો વેગ છે તે આ મેળવશે. આપણે ઘણીવાર કેરમ રમીએ ને તો કેરમમાં ઘણીવાર શું થાય કે ભાઈ આમ મારીએ એટલે ભાઈ એ આપણું જે ટાઈગર કહેવાય ને, ટાઈગર તેની તે અવસ્થામાં રહેશે ને કુકરી આગળ ચાલી જશે. બરાબર. એટલે જે વેગથી આપણે પદાર્થને મોકલીએ છીએ સંઘાત માટે તે વેગ છે જે પદાર્થ સ્થિર અવસ્થામાં છે તેને મળશે. બરાબર. ચાલો, તો એ વેગ એને મળે તો અહીંયા જો આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ v1 પાછો 0 થઈ જશે. કેમ? પહેલા પદાર્થનો અંતિમ વેગ 0 થઈ જશે, સ્થિર અવસ્થામાં આવી જાય. અને અહીંયા u1 માઇનસ u2 કેવો હશે ભાઈ? u2 0 હશે. કેમ કે આપણે જો ધારેલું જ છે કે શરૂઆતમાં પદાર્થનો વેગ જેની સાથે સ્થિર અવસ્થામાં છે તેની સાથે સંઘાત થાય છે તેનો વેગ 0 છે. તો આવી ગયું v2 બાય u1. પણ આપણને ખબર છે જેટલો વેગ આ પદાર્થ પાસે હશે કે જે સંઘાત માટે જાય છે, બીજો પદાર્થ તેટલો જ વેગ મેળવે છે. તો આ બંનેના વેગ સમાન થશે. તો અહીંયા ઈ બરાબર આવી જશે 1. ઓકે, ખબર પડી ને? ચાલો નેક્સ્ટ જોઈએ વેગમાન સંરક્ષણ. તો વેગમાન સંરક્ષણ આપણને બધાને ખબર છે m1 v1 પ્લસ m2 v2 બરાબર m1 u1 પ્લસ m2 u2. એ રીતે આપણે દર્શાવી શકાય. આગળ પાછળ ચાલો. બરાબર. ચાલો હવે વાત કરીએ આપણે સ્થિતિસ્થાપક સંઘાતની મિત્રો. તો સ્થિતિસ્થાપક સંઘાતમાં ગતિ ઉર્જાની આપણે વાત કરીએ તો ભાઈ ગતિ ઉર્જા સંઘાત પહેલા અને સંઘાત પછી કેટલી હશે ભાઈ? બોલો. અચળ હશે ને. કેમ? કેમ કે સંઘાત પહેલાનો જે બંને તંત્રોના વેગ હતા તે માનો કે v1 દ્વારા જ મળતો, u1 દ્વારા જ મળતો હતો આપણને. તો 1/m u1 સ્ક્વેર. બરાબર. અને સંઘાત બાદનો વેગ છે. હવે જો આ સ્થિતિસ્થાપક સંઘાત થવા માટેની ઘણી શરત હોય કે ભાઈ બંનેના દળ છે તે સમાન હોવા જોઈએ. બરાબર. તો ઉર્જાનો વ્યય ના થાય. બરાબર. તો એટલા માટે ગતિ ઉર્જા સંઘાત પહેલાની અને ગતિ ઉર્જા સંઘાત બાદની કેવી હશે મિત્રો? અચળ હશે. ગતિ ઉર્જામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં. ને અસ્થિતિસ્થાપક સંઘાતમાં આપણને ખબર છે પહેલાની ગતિ ઉર્જા છે તે બાદની ગતિ ઉર્જા કરતા કેવી હોય મિત્રો? વધારે હશે. બરાબર. ચાલો, અને આ સમીકરણો મિત્રો કે જે આપણે સાબિત કરેલા હતા તેને રેસ્ટિટ્યુશન ગુણાંક સાથે આપણે દર્શાવેલા છે. બરાબર. આ સમીકરણ બંને તમારે યાદ રાખવાના છે. આ સમીકરણ ઉપરથી આપણે એક્ઝામ્પલ પણ સોલ્વ કરીશું. ચાલો, તો v1 બરાબર છે m1 માઇનસ e m2 ડિવાઇડ બાય m1 પ્લસ m2 u1 1 પ્લસ e m2 ડિવાઇડ બાય m1 પ્લસ m2 u2. v2 બરાબર m2 માઇનસ e m2. હવે જો બેમાંથી કોઈ એક સમીકરણ યાદ રાખી શકો. બરાબર. કોઈ પણ એક સમીકરણ યાદ રાખવાનું છે. અહીંયા જે આગળ હોય ને, માનો કે v સાથે 1 છે તો આ પદમાં u1 વાળું લખવાનું એટલે આવી જશે m1 માઇનસ e m2 m1 પ્લસ m2 1 પ્લસ e m2. 1 છે અહીંયા તો બીજા પદમાં 2 લખવાનું m1 પ્લસ m2 u2. ચાલો, v2 માટે શું થાય? 2 અહીંયા આગળ છે તો અહીંયા શું આવી જશે? m2 માઇનસ e m1. અહીંયા શું આવશે? u2 પ્લસ 1 પ્લસ e. અહીંયા શું આવશે ભાઈ? પાછળ કયો છે? m1 પ્લસ m2 u1 છે ને. ઈઝી. કોઈ એક સમીકરણ યાદ રાખો તેના ઉપરથી તમને બીજું સમીકરણ પણ ઓટોમેટિક યાદ રહી જશે. ઓકે. ચાલો, જો બંને પદાર્થો છે જે સમાન દળના હોય તો શું? m1 બરાબર m2 બરાબર m હોય તો શું થાય? તો આ બંનેમાં આપણે વેલ્યુ પુટ કરીએ તો અહીંયા આપણે જોઈ શકીએ આ બંનેના દળ સમાન હોય. ઈ માનો કે 1 છે, સ્થિતિસ્થાપક સંઘાત છે એવું સમજી લો. તો ઈ 1 હોય તો આખું પદ 0 થઈ ગયું. બરાબર ને? આખું પદ 0 થઈ ગયું. અહીંયા ઈ બરાબર 1 એટલે કે 2
એમ 2m થશે ને. કેમ? કેમ કે 1 + 1 ઇન્ટુ m2. m2 બરાબર એમ જ લીધેલો છે આપણે 2m છેદમાં m1 + m2. m + m 2m 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 કેન્સલ આવ્યું શું u2 બરાબર. એ જ રીતે v2 બરાબર u1 તમે મેળવી શકો ને. આ પદ 0 થઈ જશે, અહીંયા 2 આવશે, 2m / 2m કેન્સલ u1. ઓકે. નેક્સ્ટ જોઈએ, બંને પદાર્થો છે સમાન દળના હોય પણ બીજો પદાર્થ છે તે સ્થિર અવસ્થામાં હોય તો શું થાય? તો m1 બરાબર m2 હમણાં જ આપણે વાત કરેલી. u2 બરાબર 0 હોય તો v1 આપણને કેવો મળે? 0. પહેલા પદાર્થનો અંતિમ વેગ છે તે 0 મળશે અને બીજા પદાર્થનો અંતિમ વેગ v1 જેટલો મળશે, u1 જેટલો, સોરી v2 મળશે આપણને u1 જેટલો. ઓકે. એક પદાર્થનું દળ બીજાની સરખામણીએ અવગણ્ય હોય તો, એટલે કે અવગણી શકાય એવું ખૂબ જ નાનું હોય તો શું કરી શકીએ? તો m1 > m2 થશે ત્યારે u2 આપણો કેટલો આવશે ભાઈ? 0 આવશે. બરાબર. આ બધામાં તમે વેલ્યુ પુટ કરીને મેળવી શકો છો. v1 બરાબર u1 આવશે, v2 બરાબર 2u1 આવશે. ઓકે. છેદમાં જોઈએ m2 > m1, u2 0, v2 0 અને v1 બરાબર -u. છેલ્લે દરેક સંઘાતમાં રેખીય વેગમાનનું સંરક્ષણ મિત્રો થાય છે. કોઈ પણ સંઘાત હોય તેમાં રેખીય વેગમાનનું સંરક્ષણ થાય છે. બરાબર. ચાલો આ બધું જ વ્યવસ્થિત લખી લો અને યાદ રાખવાનું છે. આ બધું જ વસ્તુ યાદ રાખવાની છે. એક્ઝામ્પલમાં આપણને કામ લાગશે. ચાલો સ્ક્રીનશોટ પાડી લો. આના પછીનો ટોપિક જોઈએ. ચાલો મિત્રો, તો નેક્સ્ટ આપણે જોઈએ ભાઈ બોલનું ઉછળવું. એટલે બોલ જ્યારે ઉછળતો હશે, ઉછળવું, બરાબર. બોલ જ્યારે નીચે આમ ટપ્પી પડીને પાછો ઉછળે છે, પાછો નીચે જાય, પાછો ઉપર આવે, પાછો નીચે જાય, તો એ દરમિયાન એ કેટલો વેગ મેળવે છે અથવા તો કહીએ કેટલો વેગ ગુમાવીને પછી કેટલો પાછો મેળવે છે, જેથી કરીને અમુક ઊંચાઈ પર જાય છે. બરાબર. સંઘાત. હવે જો નીચે અથડાશે એટલે સંઘાત જ થશે ને. તો એ સંઘાતને કારણે શું થાય? ગતિ ઉર્જામાં ઘટાડો થશે. કેમ કે સ્થિતિસ્થાપક સંઘાત નથી. કેમ કે આપણે જોયું ને ભાઈ m2 નું જે દળ છે એટલે કે ભાઈ પૃથ્વીનું દળ છે તે m1 કરતા ખૂબ જ વધારે થઈ જશે. બરાબર. તો એટલા માટે શું થશે ભાઈ? e સાથે ગુણાકારમાં આવશે, રેસ્ટિટ્યુશન સમય સાથે ગુણાકારમાં આવશે. ચાલો, તો બોલ જ્યારે મિત્રો ઉછળતો હશે, માનો કે અહીંયાથી આપણે બોલ લઈએ કે અમુક ઊંચાઈ ઉપરથી ઉછળે છે. બરાબર. નીચે આવશે, ઉપર જશે, નીચે આવશે, ઉપર જશે, નીચે આવશે. દર વખતે એની હાઈટ છે તે શું થતી જાય મિત્રો? ઘટતી જાય છે. બરાબર. હાઈટ દર વખતે ઘટતી જશે, ઘટતી જશે, ઘટતી જશે અને અમુક સમય બાદ સ્થિર થઈ જશે. ચાલો, તો આપણે ફાઇન્ડ શું કરવાનું છે? માનો કે h ઊંચાઈ ઉપરથી તેને છોડવામાં આવે છે અને ઊંચાઈ h આપણે લઈએ. બરાબર. શરૂઆતનો વેગ માનો કે અહીંયા શરૂઆતનો મીન્સ કે ભાઈ જ્યારે અથડાશે એટલે અહીંયા પહોંચશે ને અથડામણ પહેલાનો વેગ છે તે v લઈએ. પણ અથડામણ બાદનો વેગ જે છે મિત્રો તેને v1 હશે. હવે જો અહીંયા આપણે શું ફાઇન્ડ કરવાનું છે તે જોઈ લઈએ. હવે જ્યારે અથડાઈને ઉપર જશે ત્યારે એનો વેગ કેટલો હશે તે બધા ફાઇન્ડ કરવાના છે. અહીંયા વેગ, આ દિશામાં, અહીંયા. બરાબર. આ કઈ દિશામાં જાય? ઉપર જશે. આ ઉપર જતી વખતે જ્યારે અથડામણ બાદ ઉપર જાય છે ત્યારે આપણે એના વેગ મેળવવાના છે. બીજું શું મેળવવાનું છે કે ભાઈ આ કેટલું અંતર કાપશે. હવે જો અંતર માટે આપણે જોઈએ તો અહીંયા જોઈ શકીએ છીએ કે ભાઈ h, પછી આ પાછું h1, h2, સોરી આ h1, h1, h2, h2, h3, h3, h4, h4, એ રીતે કન્ટિન્યુઅસ એના અંતર કપાતા રહેશે. ત્યારબાદ આપણે શું ફાઇન્ડ કરવાનું છે? ત્યારબાદ આપણે જોવાનું છે સમયગાળો કેટલો લેશે. સમયગાળો મીન્સ કે ભાઈ અહીંયાથી પાછો ઉપર જશે તો ઉપરથી પાછો નીચે આવવાનો. જો આ સમયગાળો સેમ જ થશે કેમ કે અંતર પણ સરખું છે ને એના ઉપર બાહ્ય બળ છે તે ખાલી ગુરુત્વ પ્રવેગને કારણે જ છે. તો અહીંયાથી અહીંયા પહોંચવા કાં તો અહીંયાથી અહીંયા પહોંચવા માટે કેટલો સમયગાળો લેશે તે સમયગાળો, ટોટલ સમયગાળો પણ આપણે એના દ્વારા મેળવી શકીએ. પછી સ્થાનાંતર તો મિત્રો એક જેટલું જ હશે ને. પ્રારંભિક સ્થાન માઇનસ અંતિમ સ્થાન તો અમુક સમય પછી તે જમીન પર જ આવી જશે. ચાલો, તો h માટે આપણે હવે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ આટલી વસ્તુ આપણે આના ઉપરથી ફાઇન્ડ કરવાની છે. બરાબર. ચાલો પહેલા આપણે ફાઇન્ડ કરીએ ભાઈ વેગ કેટલો આવશે.
તો મિત્રો આપણે વેગ આપણે ફાઇન્ડ કરીએ તે પહેલા આપણને ખબર હોવી જોઈએ, આપણે રેસ્ટિટ્યુશન સમયગાળો ખબર છે ને ભાઈ, રેસ્ટિટ્યુશન સમય ને એના ઉપરથી આપણે રેસ્ટિટ્યુશન અંક મેળવેલો છે, બરાબર. તો એ અંક પ્રમાણે સમીકરણ શું છે ભાઈ, E બરાબર V2 માઇનસ V1 U2 માઇનસ U1, બરાબર. ચાલો આ સમયગાળો છે આપણો, અથવા તો આ U2 માઇનસ U1 જે લીધેલું છે ને, હા જે ચાલો U2 માઇનસ U1 રાખીએ, બરાબર. હવે જો આ રેસ્ટિટ્યુશન સમયગાળો છે તેમાં આપણને ખબર છે આપણો M1 દળ ધરાવતો માનો કે પદાર્થ છે M1 અને M2 દળ ધરાવતી જમીન છે. તો અહીંયા આપણે કહી શકીએ M2 છે તે M1 કરતા ખૂબ જ મોટો છે. તો જમીનનો શરૂઆતનો વેગ કેટલો હશે ભાઈ, 0 હશે, બરાબર. તો આ 0 થઈ જશે, 0 માઇનસ U1, બોલનો તો શરૂઆતમાં કંઈક અથડાશે ત્યારે, આ અવસ્થામાં નહીં, જ્યારે અથડાશે ત્યારનો વેગ U1. V2 જો અથડામણ બાદ જમીન ચાલે છે, નથી ચાલતી, તો એનો વેગ શું થઈ જશે, 0 માઇનસ શું આવશે V1. V1 શું છે, શરૂઆતનો વેગ, અથડામણ પહેલાનો ભાઈ, સોરી અથડામણ બાદનો વેગ છે. તો V ને આપણે V1 તરીકે જ રાખીએ અને અહીંયા E રાખીએ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ માઇનસ V1 બરાબર E માઇનસ U1, ચાલો U1 તરીકે આપણે, સોરી અહીંયા માઇનસ EU1 આવશે. તો અહીંયાથી આપણને સમીકરણ મળી ગયું V1 બરાબર EV. કેમ કે આપણે શરૂઆતનો વેગ અહીંયા V લીધેલો છે એટલા માટે માઇનસ માઇનસ કેન્સલ થઈ જશે. તો જ્યારે પદાર્થ અહીંયાથી ગતિ કરવાની શરૂઆત કરશે ત્યારે અહીંયા, એટલે જેવો અથડાઈને રેસ્ટિટ્યુશન ગુણાંક સાથે ગુણાકાર થશે અને અથડાઈને ઉપર જશે ત્યારે એનો વેગ છે તે E ઇન્ટુ V જેટલો થઈ જશે. ખબર પડી ને? ચાલો શું ફાઇન્ડ કરીએ ભાઈ, પદાર્થનો વેગ. પદાર્થનો વેગ મિત્રો આપણે ફાઇન્ડ કરવાનો છે. તો આપણને V1 મળી ગયો. V1 કેટલું મળશે ભાઈ, V1 બરાબર E ઇન્ટુ V. એ જ રીતે V2 ફાઇન્ડ કરીએ તો V2 બરાબર શું થશે, E ઇન્ટુ V1 થઈ જાય, કેમ કે V2 એટલે કે અહીંયાનો વેગ. હવે જો અહીંયા V1 આવશે, અહીંયા V2 આવશે. V2 એટલે કે અહીંયાનો વેગ, તો અહીંયા કયો વેગ હશે, V1 જેટલો ને, તો V1 ઇન્ટુ E થશે. તો અહીંયા V1 ની કિંમત મૂકીએ તો E ઇન્ટુ EV, તો આવી જશે EV સ્ક્વેર, સોરી E સ્ક્વેર V. ખબર પડી ને બધાને? એ જ રીતે અહીંયા વેગ આવશે V3, V4, V5, એ રીતે કન્ટિન્યુઅસ આગળ વધતું જશે. તો Vn નું સમીકરણ આપણે લખી શકીએ E રેસ ટુ n ઇન્ટુ V. એટલે કે ભાઈ જો અહીંયા 1, સોરી અહીંયા 1 હતો તો E રેસ ટુ 1, અહીંયા 2 છે તો E રેસ ટુ 2, તો અહીંયા Vn એટલે કે ભાઈ n મી વખતે વેગ કેટલો થશે, E રેસ ટુ n ઇન્ટુ V થઈ જાય, સિમ્પલ. ખબર પડી ને ભાઈ? ચાલો તો Vn થશે E રેસ ટુ n ઇન્ટુ V. હવે આપણે ફાઇન્ડ કરવાનું છે ભાઈ ઊંચાઈ, એટલે કે ભાઈ આ ઊંચાઈ h1 ક્યારે મળે, h1 કેટલી મળશે, h2 કેટલી મળશે, h3 કેટલી મળશે, બરાબર. પદાર્થની ઊંચાઈ. ચાલો ઊંચાઈની વાત કરીએ મિત્રો. ઊંચાઈ આપણે કયા સમીકરણથી મેળવીશું? ઊંચાઈ આપણે મેળવીશું v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2. એની જગ્યાએ આવી જશે g, પણ માઇનસ g આવશે, ઉપર તરફ પોઝિટિવ લઈએ તો 2gh. હવે જો v સ્ક્વેર કયો છે, અહીંયા જો એ h1 ઊંચાઈ આપણે મેળવી છે, માનો કે આ h1 સ્વરૂપમાં લઈએ. તો અહીંયાથી v1 વેગ છે, તો અંતિમ વેગ આપણે v1 દર્શાવી દઈએ, કેમ કે આ તો v લીધેલો જ છે. અહીંયા v0 લેવું પડશે, બરાબર. અહીંયા ઉલટું લેવું પડશે. કેમ કે આ જે વેગ છે મિત્રો તે પદાર્થ અહીંયા આવશે ત્યારનો વેગ છે ને, તો આ તો 0 થઈ જશે. માઇનસ v1 સ્ક્વેર બરાબર 2g માઇનસ g 2g h1. તો h1 બરાબર આપણને મળશે, શું મળશે ભાઈ, h1 બરાબર મળશે અંડર રૂટમાં v1 બાય 2g h1. માઇનસ માઇનસ નિશાની કેન્સલ થઈ જશે, બરાબર. માઇનસ માઇનસ નિશાની કેન્સલ થઈ જાય, પણ v1 સ્ક્વેર હશે. હવે જો મુક્ત પતન પામતા પદાર્થની ઊંચાઈનું સમીકરણ આપણને ખબર છે,
મુક્ત પતન કોઈ પદાર્થ પામતો હોય તો એની ઊંચાઈનું સમીકરણ આપણને યાદ હોવું જોઈએ. સમીકરણ શું આવે છે ભાઈ? √2gh. ખબર છે? v બરાબર શું આવશે? અહીંયા જ આપણે લખી દઈએ, v બરાબર √2gh. ઓકે, ચાલો તો v બરાબર √2gh એનો સોરી આ તો વેગ થશે ને. v બરાબર √2gh એનો વેગ થશે. હા, વેગનું મૂલ્ય અહીંયા મળશે આપણને. બરાબર. તો આ જે વેગ આપણને મળે છે v1, હવે જો v1 નું આપણે મૂલ્ય શું આવે છે? જો v1 નું મૂલ્ય અહીંયા આપણને કંઈક મળેલું ને, ev. બરાબર, તો અહીંયા v1 બરાબર થશે e √2gh. આ કિંમત અહીંયા મૂકી દો ભાઈ. શું આવશે? e સ્ક્વેર 2gh. હવે જો માઇનસ માઇનસ કાઢી નાખીએ આપણે. બરાબર, ઇઝ ઇક્વલ ટુ 2gh1. 2g કેન્સલ, h1 આવશે e સ્ક્વેર h. ઓકે, ખબર પડી ને ભાઈ મિત્રો? ચાલો, ના ખબર પડી તો હજુ એક સ્ટેપ આગળ વધીએ. આપણે h2 માટે ફાઇન કરીએ. જો તો h2 માટે આપણે ફાઇન કરીએ તો અહીંયા કયો વેગ હશે? v2 જેટલો વેગ હશે જ્યારે ઉપર જાય છે ત્યારે, ને પેલો વેગ કેટલો હશે? 0 હશે. બરાબર, તો અહીંયા આવશે ભાઈ અંતિમ વેગ. માનો કે અહીંયાથી લઈએ, આ વખતે અહીંયાથી લઈએ. ચાલો, અહીંયાથી લઈએ તો શું આવશે? અંતિમ વેગ તો v2 થશે. v2 સ્ક્વેર માઇનસ અહીંયા v0 સ્ક્વેર જ લખીએ, કેમ કે આ 0 જ થવાનો છે અહીંયાનો વેગ. બરાબર, ઇઝ ઇક્વલ ટુ 2g, ને અહીંયા શું આવશે? h2 આવશે. આ 0 થઈ ગયું. ચાલો, તો v2 સ્ક્વેર શું છે? જુઓ, v2 સ્ક્વેર, v2 બરાબર e સ્ક્વેર v છે. કિંમત મૂકો. કિંમત મૂકશો તો અહીંયા જો v2 બરાબર e સ્ક્વેર v છે, માટે e⁴ v સ્ક્વેર બરાબર 2g. પાછું v બરાબર પાછું √2gh, એટલે અહીંયા 2gh લખી શકીએ. 2gh2, 2g કેન્સલ, h2 બરાબર આવશે e⁴h. ખબર પડી? હવે ખબર પડી ને ભાઈ? દેખાય છે ને વ્યવસ્થિત? ચાલો, ખબર પડી ગઈ ને અહીંયા? ચાલો, તો આ રીતે આપણે h2 બરાબર e⁴h આવી જશે. હવે જો ટોટલ ઊંચાઈ આપણે મેળવીએ તો કેટલી, કેનાથી મળશે? h બરાબર h1 પ્લસ h2 પ્લસ ડોટ 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 hn સુધી. અહીંયા hn શું આવશે? hn આવશે e⁻²nh. અહીંયા 2 છે તો 4 છે, 1 હતો તો 2 હતો, 3 હતો તો 6 હોત. બરાબર, એ રીતે. તો e⁻²n ઇન્ટુ h વડે અહીંયા દર્શાવશું, ને અહીંયા આપણે આની સમીકરણનો ઉકેલ મેળવશું. તો અહીંયા શું આવશે ભાઈ? e સ્ક્વેર h વત્તા e⁻4h વત્તા e⁻6h ડોટ 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 આવશે. બરાબર, તો આ છે મિત્રો તે જીઓમેટ્રિક પ્રોગ્રેશન છે, તેના સમીકરણ ઉપરથી આપણે મેળવી શકીએ. આ સિરીઝ છે. શું છે ભાઈ? સિરીઝ છે. બરાબર, તો આ સિરીઝનો આપણે ઉકેલ મેળવવો હોય તો આપણે શું કરશું? h પહેલા તો કોમન કાઢી લઈએ. h કોમન કાઢીએ તો અહીંયા આવશે e સ્ક્વેર વત્તા e⁻4 વત્તા e⁻6. સોરી, પહેલા h આવશે ને, h આવશે પહેલા. ટોટલ આપણે જોઈએ છે ને અંતર કેટલું કાપે છે, તો આવશે h વત્તા 2h1 વત્તા 2h2 વત્તા 2h3. કેમ? આ જેટલું ઉપર જાય છે એટલું પાછું નીચું આવે છે, ઉપર જાય એટલું નીચું આવે, ઉપર જાય એટલું નીચું આવે, એટલે 2 સાથે આવશે ને. હવે આપણે વેલ્યુ મૂકીએ તો અહીંયા તો h જ આવશે, પ્લસ અહીંયા શું આવશે? જો 2 ઇન્ટુ e સ્ક્વેર h પ્લસ 2 ઇન્ટુ e⁻4h પ્લસ 2 ઇન્ટુ e⁻6h 2e⁻2n⁻h. બરાબર, જીઓમેટ્રિકલ પ્રોગ્રેશન અહીંયા એપ્લાય કરીએ તો અહીંયા h કોમન કાઢી લઈએ. h કોમન કાઢીએ તો અહીંયા શું આવશે? 1 પ્લસ 2e સ્ક્વેર પ્લસ 2e⁻4 પ્લસ 2e⁻2n. ખબર પડી ગઈ? 1 પ્લસ e સ્ક્વેર પ્લસ e⁻4 એ બધા જ એમાં આવશે. હવે જો અહીંયાથી પાછો આપણે 2 કોમન કાઢી શકીએ. એક કામ કરીએ, ચાલો આ એઝ ઇટ ઇઝ રહેવા દઈએ. અહીંયા માનો કે h જ રાખીએ, આ આપણે h જ રહેવા દઈએ. h વત્તા
2h અહીંયા કોમન કાઢીએ તો અહીંયા 2 બધામાંથી નીકળી જશે. પડી ગઈ ખબર? h પ્લસ 2h ને હજુ આપણે કોમન કાઢી શકીએ છીએ ભાઈ e સ્ક્વેર, તો અહીંયા આવી જશે 1 પ્લસ e સ્ક્વેર પ્લસ ડોટ 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 e રેસ ટુ n. કેમ કે e સ્ક્વેર આપણે કોમન કાઢી લીધો, તો h પ્લસ 1h e સ્ક્વેર 1 પ્લસ e સ્ક્વેર પ્લસ e રેસ ટુ 4 પછી એ ધીરે ધીરે આગળ વધતું જશે. 2 તો આપણે કોમન કાઢી લીધો છે, બરાબર? તો 4 નું 2 થઈ ગયું, અહીંયા 6 છે એનું 4 થઈ જશે. ઓકે, ચાલો હવે જુઓ અહીંયા આપણે જીઓમેટ્રિક પ્રોગ્રેશન ને એપ્લાય કરી શકીએ. જીઓમેટ્રિક પ્રોગ્રેશન ની ભાઈ સિરીઝ છે, માનો કે ગમે તે સિરીઝ આપેલી હોય તો એમાં પહેલું પદ પહેલા લખવાનું, છેદમાં 1 માઇનસ r. r છે તે ડિફરન્સ હોય છે, જેમ કે અહીંયા e સ્ક્વેર છે ને અહીંયા શું આવશે ભાઈ? e રેસ ટુ 4 આવશે, પછી e રેસ ટુ 6 આવશે. બંને વચ્ચે ડિફરન્સ કેટલો છે? e રેસ ટુ e સ્ક્વેર નો, તો આ e સ્ક્વેર છે તે આ બંને વચ્ચે આવશે, બરાબર? એટલે આ વેલ્યુ આપણે સેમ રાખીએ h પ્લસ 2. ચાલો અહીંયા દેખાતું નથી, આ પદ છે ને હું અહીંયા લખી દઉં છું. h બરાબર h પ્લસ 2h1 પ્લસ 2h2 પ્લસ 2h3, બરાબર? હવે જો આપણે પહેલાથી સમજી લઈએ, ચાલો આને કાઢી નાખીએ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ આ પ્રથમ શરૂઆતની હાઈટ છે h પ્લસ 2. h1 કેટલો છે? જો h1 e સ્ક્વેર h પ્લસ 2. h2 કેટલો છે? e રેસ ટુ 4h પ્લસ e રેસ ટુ 2nh 2e રેસ ટુ 2nh, બરાબર? ચાલો હવે જુઓ, h એઝ ઇટ ઇઝ રહેવા દો, પ્લસ કરીને કોમન શું કાઢશો? 2e સ્ક્વેર h, બરાબર છે? 2e સ્ક્વેર h કોમન કાઢો. ચાલો કૌંસમાં અહીંયા શું વધશે? 1. અહીંયા જો હજુ એક પદ લખીએ, અહીંયા શું વધશે? 1 પ્લસ અહીંયા શું વધશે? 2 નીકળી ગયો, h નીકળી ગયો, e નો વર્ગ નીકળી ગયો, તો e નો વર્ગ વધશે. 2h અહીંયા 6 ઘાત છે તો e ની 4 ઘાત વધશે. તો આ રીતે ભાઈ વધશે ભાઈ બધા પદો. અહીંયા આપણે જીઓમેટ્રિક પ્રોગ્રેશન ની આપણે વાત કરીએ તો જીઓમેટ્રિક પ્રોગ્રેશનમાં કોઈ પણ સિરીઝ હોય, માનો કે 1 પ્લસ e છે પ્લસ e સ્ક્વેર છે પ્લસ e ક્યુબ છે, આ રીતની સિરીઝ હોય ને, બરાબર? તો એનું સમીકરણ આપણે a ના છેદમાં 1 માઇનસ e વડે r વડે દર્શાવવાનું હોય. r છે તે ડિફરન્સ થશે. શું થશે? ડિફરન્સ છે. તો અહીંયા આપણે જોઈએ, અને a પહેલું પદ થશે તો a બરાબર 1 થશે. તો આ સિરીઝમાં જો a બરાબર કેટલો છે ભાઈ? અહીંયા આ સિરીઝ છે, તો આ સિરીઝ પ્રમાણે 1 પ્લસ e સ્ક્વેર પ્લસ e રેસ ટુ 4, આ સિરીઝ નું સમીકરણ આપણને શું મળશે? 1 ડિવાઈડ બાય 1 માઇનસ ડિફરન્સ કેટલો છે? આનો નાનો ડિફરન્સ e સ્ક્વેર નો, આનો નાનો ડિફરન્સ e સ્ક્વેર નો. 4 માંથી 2 બાદ કરો, 2 વધે ને, 1 માઇનસ e સ્ક્વેર વડે આપણને આ સમીકરણ મળે છે. ચાલો તો આમાં કિંમત મૂકો તો ટોટલ હાઈટ h કેટલી થશે? આ h ટોટલ હાઈટ ના કહી શકીએ આપણે, ટોટલ કેટલું અંતર કાપેલું છે તે કહીશું. ટોટલ કેટલું અંતર કાપશે ભાઈ? તો કે h વત્તા 2e સ્ક્વેર h ઇન્ટુ 1/1 માઇનસ e સ્ક્વેર. આટલું અંતર મિત્રો આ ટોટલ કાપે છે, બરાબર? આ સમીકરણ આપણે યાદ રાખવાનું છે. h પ્લસ 2e સ્ક્વેર h 1 માઇનસ e સ્ક્વેર. ઓકે, ચાલો હજી જો અહીંયાથી h કોમન કાઢી લઈએ ને, હજી h કોમન કાઢીએ તો અહીંયા 1 પ્લસ અહીંયા આવી જશે 2e સ્ક્વેર અપન 1 માઇનસ e સ્ક્વેર. અહીંયા આની સાથે ગુણાકાર કરીએ તો અહીંયા આવશે 1 માઇનસ e સ્ક્વેર પ્લસ 2e સ્ક્વેર ડિવાઈડ બાય 1 માઇનસ e સ્ક્વેર. તો અહીંયા જો 1 પ્લસ e સ્ક્વેર, તો અહીંયા આવશે h કૌંસમાં 1 પ્લસ e સ્ક્વેર અપન 1 માઇનસ e સ્ક્વેર. ખબર પડી ભાઈ? સમીકરણ ખબર પડી બધાને? ટોટલ આપણને
અંતર મળેલું છે આમથી આમ ઉપર નીચે જ્યારે અથડાય ત્યારે ટોટલ અંતર આપણને h1 પ્લસ e સ્ક્વેર અપોન 1 માઇનસ e સ્ક્વેર દ્વારા મળશે. બરાબર. ચાલો ભાઈ વ્યવસ્થિત સ્ક્રીનશોટ પાડી લો. આના પછીનો જે બાકી છે ભાઈ સમયગાળો બાકી છે, બરાબર, સરેરાશ ઝડપ સરેરાશ વેગ બાકી છે તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઓકે, આ સાથે આપણે અહીંયા લેક્ચર કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં ફરી મુલાકાત થશે. થેન્ક યુ.